ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે વડ સાવિત્રી વ્રત ઉજવવામાં આવ્યું હતું। આ વ્રત જેઠ સુદ તેરસના શરૂ કરવામાં આવે છે। તે દિવસે પરણિત સ્ત્રીઓ સ્નાન કરી વડનું પૂજન કરવા જાય છે। વડનું ષોડશોપચાર કરવામાં આવે છે અને વડને સૂતર વીંટીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે। 3 દિવસ ઉપવાસ કરવામાં આવે છે। સાંજે પૂનમના ચંદ્ર દર્શન કરી પારણા કરવામાં આવે છે। 3 દિવસ ઉપવાસમાં દૂધ અને ફળો લઈ શકાય છે। આ રીતે પરણિત સ્ત્રી પતિના સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે વડ સાવિત્રી વ્રત ભક્તિભાવ સાથે કરે છે। આજે જેઠ સુદી પૂર્ણિમા શુક્રવાર તારીખ 21/6/2024 રોજ વાર્ષિક પર્વ તરીકે વડ સાવિત્રી વ્રતનું પૂજન વિધાન સોમેશ્વર મહાદેવ સ્થળ પર રાખેલ છે। વર્ષો વર્ષથી આ વિધિવિધાન આપણા શાસ્ત્રની અંદર એક સ્ત્રી માટે અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું નિર્માણ થયેલું છે અને તેમાં કહેવાય છે કે સાવિત્રીએ પોતાના પતિના લાંબો આયુષ્ય માટે યમરાજ સાથે વાદ વિવાદ કરીને યુતિ પ્રવૃત્તિ કરીને પોતે વરદાન પ્રાપ્ત કર્યું હતું અને સત્યવાન માટે એને વરદાન પ્રાપ્ત કર્યું અને એ વરદાન એના માટે 400 વર્ષ સુધીનું આયુષ્ય લાંબુ થાય એ પ્રકારે લગભગ એને એ પ્રકારનું આ વરદાન પ્રાપ્ત કર્યું। ત્યારથી એક પ્રથા પડી છે કે સ્ત્રી પોતાના સૌભાગ્યની પ્રાપ્તિ માટે પોતાના ભરથાળની લાંબુ આયુષ્યની પ્રાપ્તિ માટે તન મન ધનથી 3 દિવસે ખરેખર ઉપવાસિત કરીને અહીંયા આગળ વડ સાવિત્રી વ્રત ઉદ્યાપન અને પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે। BS9 TV ન્યૂઝ સાથે નિમેશ ગોસ્વામી, ઝઘડિયા।